હાય મારા વાલા મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે સોમવાર છે, તારીખ 12 છે આજે ઓગસ્ટની. કન્ફર્મ નથી, એકવાર ફરી આવી ગયો છું મિત્રો. હવે અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે, ઓફિસ જઈને આવ્યો. હવે મેનકા જે શેફ છે એને પૂછ્યું શું બનાવે છે. તો હવે આજે અત્યારે મસ્ત શ્રાવણ મહિનો ચાલે છે અને આજે સોમવાર છે, તો ઘરમાં બધાને ઉપવાસ છે, મારા સિવાય અને નિહાલના સિવાય. કારણ કે હું નથી કરતો અત્યારે સોમવારના ઉપવાસ, બરાબર છે. એટલા માટે હવે શું બનાવ્યું છે આપણે પૂછીએ મેનકાને, એટલે ખબર પડે કે આજે મંડે છે. તો સવારે તો ખીચડી મસ્ત સાબુદાણાની બનાવી હતી અને બીજા પેલા રોટલા બી બનાવ્યા હતા, અલગ પેલા પુડલા આવે એ, બરોબર છે. હવે અત્યારે શું બનાવ્યું છે એ આપણે મેનકાને પૂછીએ. ચલો મારી સાથે. હાય મેનકા, આજે શું છે તારું મેનુમાં? બોલ બોલ. જમવાનું જીરા રાઈસ, દાળ ભાત. જીરા રાઈસ, દાળ ફ્રાય કે દાળ આપણી ગુજરાતી દાળ? દાળ ફ્રાય. દાળ ફ્રાય ગુજરાતી દાળ હોત તો રોટલી મીઠી મસ્ત મજા આવે. અંદર સિંગ નાખેલી હોય, ટામેટા નાખેલા હોય. ગુજરાતી દાળ તો મને બહુ ભાવે. પછી શાક શેનું છે? ચોળી રીંગણ બટાકા. ચોળી રીંગણ બટાકા એટલે મિક્સ શાક છે એમ ને? બરોબર છે. અને રોટી તો હશે તેની જોડે, બરોબર છે. સારું સારું, બરોબર, સરસ બનાવજે. હું કહું એ પ્રમાણે બધું નાખજે. એક કામ કરો, તમે જ બનાવી લો, હું જાઉં છું બહાર. ના ના, તું બનાય. હું બનાવીશ તો હું જ ખાઈ શકીશ. બીજા ખબર નહીં, ગેરંટી ખાશે નહીં ખાય અને શું તકલીફ થશે, બરોબર છે. એટલે તું બનાય. ચલો દોસ્તો, હવે બનાવે છે, બરોબર છે. હું પછી તમને એનો ટેસ્ટિંગ વિડીયો બનાવીને મોકલીશ. વિડીયોમાં બન્યા રહેજો, હે ને? ઓકે, ચલો જોઈ લો મિત્રો, મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. આ મસ્ત દાલ ફ્રાય બનાવી છે. આ જોઈ લો મિક્સ સબ્જી, મેં કીધું હતું એ પ્રમાણે. આ જીરા રાઈસ છે અને આ છે સાબુદાણાની ખીર, બરોબર છે. આજે બધાને ઉપવાસ હતો એટલા માટે એ બી બનાવી છે. હું તમને હવે મસ્ત ટેસ્ટ કરીને બતાવીશ. ચલો હવે ટેસ્ટ કરીએ. હાય, જોઈ લીધું તમે મેનુ મારું? મેં તમને સરસ બતાવ્યું, જોઈ લો. એ પ્રમાણે રેડી થઈ ગયું છે, હે ને? હવે હું આને તમને ટેસ્ટ કરીને બતાવીશ. અત્યારે બહાર ગયો તો વરસાદ બહુ પડ્યો એટલે કપડાં ચેન્જ કરી દીધા છે, સરસ. હવે ફ્રેશ થઈને જમવા બેસી ગયો છું. મેં તમને જે કીધું હતું વિડીયોમાં, દાળ ભાત શાક રોટલી અને એક નવી વસ્તુ એડ થઈ છે, તેમાં ખીચડી છે. આપણે કઈ ખીચડી? સાબુદાણાની ખીર છે, એની ખીચડી બનાવી છે. આપણે નોર્મલી ખીચડી ખાતા હોય છે, પણ ખીર બી છે. એટલે હવે તમને ટેસ્ટ કરીને બતાવું. મોંમાં પાણી આવી ગયું છે. સૌ પ્રથમ હું મસ્ત રોટલી અને સબ્જી લઈશ, જોઈ લો. દાલ ફ્રાય, દાલ ફ્રાય એકદમ સરસ લાગે છે. સબ્જી બી સરસ બની છે. હજી તો હવે હું ખીર ટ્રાય કરીશ. જોઈ લો, સાબુદાણાની ખીર છે, મસ્ત. આહા, એકદમ મસ્ત લાગે છે. આની અંદર મખાના નાખ્યા છે, સાબુદાણા તો છે જ, બરાબર છે. ને આ મસ્ત ગોળ ડ્રાયફ્રૂટ્સની બનાવેલી છે, એટલે ઓર સરસ લાગે છે. હવે હું દાળ અને ભાત લઈને ખાઈશ. જોઈ લો, ભાત એન્ડ દાળ, યાની દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ. और एक वस्तु વધારે એડ થઈ ગઈ છે, આને કહેવાય મસ્ત પાપડ. અત્યારે હવાઈ જશે એટલે ફટાફટ ખાઈ લઉં. આહા, એકદમ મસ્ત.
વરસાદમાં મસ્ત ખાવાની તો મજા આવે, એમાં બી ઉપવાસ હોય બધાને, એટલે ઘરમાં બહુ મસ્ત બધું બન્યું હોય, ફૂલ મેનુ બન્યું છે. હવે બધું મેં ટેસ્ટ કરી લીધું છે અને બધું સરસ બન્યું છે. અમારે મેનકાએ સરસ બનાવ્યું છે, બરાબર છે. એટલે હવે હું શાંતિથી એને ખાઈશ. ઓકે, એન્જોય કરીશ મારું જમવાનું. મારા વિડીયોમાં તમે વિડીયો જોતા રહેજો અને લાઈક કરજો. અને ઓકે મિત્રો, ચલો ત્યારે કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. બાય એન્ડ ગુડ નાઇટ.